ભાવનગર શહેર જિલ્લામાં આવનાર દીપોત્સવ પર્વ અન્વયે કાયદો વ્યવસ્થા સુપેરે જળવાઈ રહે અને કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તે માટે ભાવનગર પોલીસ દ્વારા વિશેષ પગલાં લેવામાં આવ્યા હતા। દિવાળી પર્વ આજે હવે ફક્ત 7 દિવસ બાકી રહ્યા છે, ત્યારે ભાવનગર શહેર ઉપરાંત જિલ્લાના તાલુકા મથકોએ લોકો મોટા પ્રમાણમાં ખરીદી કરવામાં સાથોસાથ પર્વની ઉજવણી કરવા માટે નીકળતા હોય છે। ત્યારે લોકોમાં કાયદો અને વ્યવસ્થા સારી રીતે જળવાઈ રહે છે તે માટે આગોતરાના પગલાં જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડે દ્વારા લેવામાં આવ્યા છે। ચોરી, મારામારી, છેડતી સહિતના ગંભીર આપરાધિક બનાવ ન બને તે માટે પોલીસ જવાનો ખાસ પ્રશિક્ષણ માટે ફરજ પર તૈનાત કરવામાં આવ્યા હતા। ઉપરાંત નાના વેપારીઓ, આવનારા તત્વો અને લુખાગીરીઓનો ભોગ ન બને તે માટે પણ વિશેષ પગલાં સાથે જિલ્લા પોલીસ વાળાની સીધો સંપર્ક કરી શકે તેવી ગોઠવણ કરવામાં આવી હતી। ડ્રગ્સ, મહિલા સુરક્ષા અને વ્યાજખોરો સામે સિદ્ધન રજૂઆત જિલ્લા પોલીસ વાળાને કરી શકાય તે માટે એક મોબાઈલ નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે। આજરોજ આવતા દિવસોમાં દિવાળી આવે છે અને આ વખતે દિવાળીના આજુબાજુમાં 8 દિવસની સતત રજા છે। ભાવનગર શહેરમાં એમજી રોડ એક જૂના જે વિસ્તારમાં એક મોટો માર્કેટ તરીકે ઓળખાય છે અને આમાં કોઈ કાયદા વ્યવસ્થાના હિસાબથી કોઈ મિલકત સંબંધી ગુના જે બને છે એ અટકે અને અસામાયિક તત્વોમાં એક પોલીસની એક પ્રેઝન્સ રહે એના હિસાબથી આજે જે છે અહીંયા ફૂટ પેટ્રોલિંગ કરી અમારા જે તાબા હેઠળ જે અહીંયાના સ્થાનિક ડીવાયએસપી શ્રી છે અને બીજા બધા થાના અધિકારીઓ એલસીબી એસઓજીની અલગ ટીમો સાથે અને આવતા દિવસોમાં પણ જે છે એવા માર્કેટ વિસ્તારોમાં, એવા સંવેદનશીલ વિસ્તારોમાં જે છે પોલીસ સતત હાજરી જે છે પોલીસની હાજરી રહે છે। સ્ટેટિક પોઈન્ટ હોય કે ફૂટ પેટ્રોલિંગ હોય કે બાઇક પેટ્રોલિંગ હોય કે વાહન પેટ્રોલિંગ, એ સતત જે છે પોલીસ અહીંયા હાજરી રાખશે અને સાથે સાથે જે છે વાહન ચેકિંગ હોય કે અલગ અલગ જે મેટર છે એમાં પોલીસ સતત ઝડપી રીતે ઇન્ટરવીન કરીને ઇસ્યુના તાત્કાલિક નિકાલ કરવા માટે પણ જે છે પ્રયત્નશીલ રહેશે અને આ બધાના હેતુ છે કે આવતા દિવસોમાં જે દિવાળીનો જે પર્વ છે શાંતિથી પતી જાય। ટ્રાફિકને લઈને દિવાળીમાં શું વ્યવસ્થા કરવામાં આવશે? ટ્રાફિકના જે લઈને જે ટ્રાફિકની સિટી ટ્રાફિકની જે ટીમ છે તો જેટલા પણ મેઇન જે ચોકી છે, 4 રસ્તાઓ છે, જ્યાં ભીડ હોય છે અહીંયાના પોલીસના અને ટ્રાફિક પોલીસના પોઈન્ટ જે છે ગોઠવી દીધું છે અને સાથે સાથે ટ્રાફિક ટીમોની પેટ્રોલિંગ પણ ચાલુ રહેશે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।